નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ લાઈવ. તમે થંબમાં જોયું છે તો આજે વાત કરીએ છીએ અત્યારે આપણે એલન મસ્ક જે છે એમણે ત્યાં લોસ એન્જલસની અંદર એમની એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. બહુ આમ મસ્ત છે કે આખી પેલી એક સ્પેસશીપ હોય, પેલી ઉડતી રકાબી જેવું હોય એવું એનો લુક્સ છે. ત્યાં પાછા બધા રોબોટ્સ બધી સર્વિસ આપે છે ને ત્યાં એક 45 ફૂટનો મોટો એક સ્ક્રીન પણ છે અને આ એનું ઓપનિંગ થયા પછી આ પહેલો છે અને એના પછી બધા પણ એની વિગતો વધારે કહું એ પહેલાં તમને વિડીયો જ બતાવી દઉં. જે બધા વિડીયો સોશિયલ મીડિયા પર આના વાયરલ થઈ રહ્યા છે, જે લોકો ત્યાં ગયા છે એ લોકોના એ લોકો જ આ બધા વિડીયો શેર કરી રહ્યા છે. તો આ વિડીયો જોઈ લો પહેલાં. Hi, I'm Franz. It's 4:20, and welcome to the Hollywood Tesla Diner and Supercharger. First of its kind. On behalf of everyone at Tesla, I announce the doors are officially open. So come on down, eat, charge, and watch a movie and enjoy yourself. Guys, come on in. Welcome to the diner. Welcome to the diner. Congrats. You guys are first. આ એટલે જે છે એ એની ઉપર જે દેખાય છે 45 ફૂટનો જે સામે સ્ક્રીન છે અને આ રેસ્ટોરન્ટમાં તમે બેઠા હોય ત્યાંથી તમે એ ત્યાં ફિલ્મ કે કંઈ પણ ત્યાં બતાવે એનો આનંદ માણી શકો. સાથે અહીંયા ચાર્જિંગ સ્ટેશન પણ છે, એટલે તમારા જે કાર હોય છે એના 80 સુપર ચાર્જર્સ લગાડવામાં આવ્યા છે. અને મજાની વાત એવી છે કે જો અહીંયા કોઈ ટેસ્લા કાર આવે ટેસ્લા કારને ત્યાં એના સ્ક્રીન પરથી એ લોકો ઓર્ડર કરી શકે. ટેસ્લા કાર હોય તો ટેસ્લા કાર એ જે સીધું એનું માઇક સિસ્ટમ છે, કારની જે ઓડિયો સિસ્ટમ છે સીધી પેલા સ્ક્રીન સાથે 45 ફૂટનો સ્ક્રીન છે એની સાથે કનેક્ટ થઈ જાય. અને એની અંદર આ ઓપ્ટિમસ નામનો રોબોટ છે જે પોપકોર્ન વેચે છે અને સ્વાગત પણ કરે. એટલે એક બહુ હોલિવૂડ જે આમ તો હોલિવૂડની અંદર આ પહેલી રેસ્ટોરન્ટ થઈ છે. મસ્ત આખા વિશ્વના આમ તો સૌથી ધનિક વ્યક્તિ છે આપણે હવે આ ધંધામાં પણ સંભળાવ્યું છે. ત્યાં બધું મેન્યુ પણ બધું હોય છે લોકોનું. એમાં હજી એના કોઈ એવા વિડીયોઝ નથી આવ્યા. મૂળ તો આ રેસ્ટોરન્ટ વિશે મસ્ત 2018માં પહેલી વાર વાત કરી હતી કે એક ઉડતી રકાબી જેવી યુએફઓ હોય છે એના જેવી એક રેસ્ટોરન્ટ શરૂ કરવી છે. એટલે આ જે છે આ જે રેસ્ટોરન્ટનું બિલ્ડિંગ જે છે લગભગ 2 માળ ઊંચું છે અને 3800 ચોરસ ફૂટની રેસ્ટોરન્ટ છે અને એના ઉપર 5500 સ્ક્વેર ફૂટનો ડાઇનિંગ એરિયા છે. આ તેના ઉદ્ઘાટનમાં જે લોકો ગયા હોય એ લોકો ત્યાં જે વિડીયોઝ બનાવ્યા છે ત્યાં આનો સારો એવો ક્રેઝ છે રેસ્ટોરન્ટમાં જઈને જોવાનો. અમેરિકાના લોસ એન્જલસમાં હોટલ શરૂ થઈ છે અને હજી અહીંયા જે આ પ્રકારે તમારી ધાણી છે, પોપકોર્ન છે એ આ રીતે રોબોટ સર્વ કરે. રોબોટ Olsen, come here.
વાત પણ કરે તમારી Okay, સાથે. here, he's gonna hand it to you. You got it? Thank you. Come on. Hey, Riley, you want to get one? Okay, he's gonna get one. So cool. Grab one. Uh-huh. Yes. Oh. And then when you come back, I'll take mine. વિડીયોમાં વાત પણ કરે, ઇન્ટરેક્ટિવ હોય અને તમને કોઈ પ્રમાણનું પેકેટમાં That's crazy. Don't mess it up. Oh. Dude, that's some true talent right there. Look at him dumping that popcorn. Thank you. Thank you. હવે જે આજે મેપ દેખાય છે એમાં આપણો ભવિષ્યનો પ્લાન છે કે આટલા દેશોમાં એટલે ભારત સહિત બધા ઘણા બધા દેશોમાં આ જે એમની હોટલ એટલે રેસ્ટોરન્ટ ચેન છે શરૂ કરવાનો એમનો પ્લાનિંગ છે. તો આ જે મસ્ક સાહેબે જે આખી એમની રેસ્ટોરન્ટ શરૂ કરી છે અને એની અંદર ઘણી બધી બીજી પણ બહુ મહત્વની વિગતો છે કે જે એકદમ આધુનિક પ્રકારનો મોડર્ન ટચ આપીને આખી આ રેસ્ટોરન્ટ બનાવી છે. હવે આખા વિશ્વમાં ફેલાવવાની છે. જોઈએ આની અંદર ટ્રમ્પ સાહેબ જમવા જાય છે કે નહીં. આમ તો નહીં જ જાય, પણ આ જે આમ ગઈકાલે કદાચ લોન્ચ થઈ છે, 21મી તારીખ ત્યાંની શરૂઆત થઈ છે. તો બસ આ વિડીયોમાં આટલું જ હતું. એટલે હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ કેવું પડે રેગ્યુલર લાઈક કરજો. જે આ બીજી ચેનલ છે અમારી ધ ગુજરાત રિપોર્ટની સબસિડરી ચેનલ, જે અચાનક જ ગ્રો થઈ ગઈ છે અને સારા એવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો તમે પણ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. કારણ કે આના પર પણ તમને નજીકના ભવિષ્યમાં જ આપણા જે મયુર જાની છે, દિલીપભાઈ છે, દિલીપ સાહેબ છે, હિમાંશુ ભાયણી છે, એ લોકોના પણ એક અલગ વિષયના કાર્યક્રમો જોવા મળશે. અને ત્યાં સુધી હું તો રોજ એક વિડીયો કરવાનો જ છું, એટલે હું તો દેખાઈશ જ. તો તમે અમારા ત્યાં જે ધ ગુજરાત રિપોર્ટની વેબસાઇટ છે એના પર સમાચાર વાંચતા રહેજો. કારણ કે એના પર પણ બહુ મહત્વના અને દિવસના એટલે ઢગલાબંધ સમાચાર નથી, કોઈ બ્રેકિંગ ન્યૂઝ નથી, પણ તમારા કામના સમાચારો અમે ત્યાં લેતા હોઈએ છીએ. તો ભાઈ બસ આજે અહીંયા આટલું જ. તમારે જે કંઈ કરવું એ કરો, પણ કોઈને હેરાન ના કરો, જનહિતનું કામ કરો. ભારત માતા કી જય.